વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન કરીશું. એમાં વિભાગ એ કરીશું. આજે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. તો પહેલો પ્રશ્ન હતો, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? એમાં જે 4 વિકલ્પો આપેલા છે એમાં સાચો જવાબ છે ફિનોપ્થેલિન. બીજું છે, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો. તો બ્યુટેનોલનું અણુસૂત્ર છે C4H9OH. ત્રીજો પ્રશ્ન છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. તો એનો જવાબ આવશે ઉત્સર્જન. ચોથું છે, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એનો જવાબ થશે બી, તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. પાંચમાની અંદર આપણને આકૃતિ આપેલી છે. વસ્તુનું સ્થાન આપણને 2F1 અને F1 ની વચ્ચે છે. એના પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો એનો જવાબ થશે 2F2 થી દૂર. છઠ્ઠો પ્રશ્ન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. એનો જવાબ થશે 25 સેમી. પછી સાતમું છે, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. એનો જવાબ થશે મિથેન. આઠમું છે, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. એમાં જવાબ આવશે 46. નવમું છે, ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. એનો જવાબ થશે ધમની. 10મું છે, ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. તો એનો જવાબ થશે પર્ણફૂટી. 11મું જે છે, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સના પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. તો એનો જવાબ થશે બહિર્ગોળ લેન્સ. 12મું છે, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. એનો જવાબ થશે પારો. હવે 13મું છે, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. એ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. તો એ વિધાન છે ખરું. 14માં છે, પુરુષમાં લિંગી રંગસૂત્ર પૂર્ણ યુગ્મ હોય છે. એ વિધાન છે ખોટું. 15મું છે, કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. એ વિધાન ખોટું છે. 16મું, જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એ વિધાન ખરું છે. ચાલો પછી 17મું છે, પશ્ચ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો એનો જવાબ થશે અનુમસ્તિષ્ક. 18મું છે, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ બંને કેપિટલ ટી સ્મોલ ટી અને બંને સ્મોલ ટીમાં આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડવાનું છે. તો જેમાં કેપિટલ ટી આવે એ પ્રભાવી બંધારણ કહેવાય. એટલે પહેલાં બે જે છે બંને કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી બંને એ પ્રભાવી બંધારણો કહેવાય. અને બંને જે સ્મોલ ટી વાળું છે તે પ્રચ્છન્ન બંધારણ કહેવાય. પછી 19મું છે, એમાં વ્યાખ્યા આપવાની છે પ્રકાશનું વિભાજન. તો પ્રકાશનું વિભાજન એટલે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પછી 20મું છે, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડને શોધીને લખો. તેમાં આપણને 3 આપેલું છે. એમાં
બંધબેસતી ના હોય તેવી જોડ શોધવાની કીધેલી છે. એટલે એનો જવાબ થશે અવાહક નિકલ. પછી જોડકામાં છે 21મું થાઇરોક્સિન. તો થાઇરોક્સિનની જોડે આવશે બી. શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. અને 22મું જે છે ટેસ્ટોસ્ટેરોન. એના જવાબમાં આવશે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ. પછી 23મું જે છે દ્વિતીય પોષક સ્તર. તો દ્વિતીય પોષક સ્તરમાં આવશે પ્રાથમિક ઉપભોગીઓ. અને 24મું જે છે તૃતીય પોષક સ્તર. એના જવાબમાં આવશે એ દ્વિતીય ઉપભોગીઓ. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો. અસ્તુ.